હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું સરગવાનું શાક। તો સરગવાનું શાક બનાવવા માટે મેં આ 5 થી 6 સરગવાની મીડિયમ સાઇઝની સિંગ લીધી છે, જેના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું। આ સરગવાના મેં ટુકડા કરી લીધા છે। હવે આપણે એમની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। અડધી ચમચી આપણે નમક નાખીશું। હવે એમને ગેસ ઉપર 3 વિસલ વગાડી લઈશું। આ 3 વિસલ થઈ ગઈ છે, મેં કુકર નીચે ઉતારી લીધું છે। હવે ઠંડુ થાય એટલે ખોલી અને આપણે એમનો વઘાર કરીશું। જો આ કુકર ઠંડુ થઈ ગયું છે અને આવી રીતે આપણી સિંગ બફાઈ પણ ગઈ છે। આપણે એમ દબાવીએ એટલે એમના 2 ભાગ થઈ જાય છે। હવે અમારે બાફેલી સિંગ મને થોડીક વધારે ભાવે છે, એટલે હું થોડીક આમાંથી બાફેલી સિંગ કાઢી લઈશ, એમ જ ખાવા માટે। આ એક તપેલી લીધી છે, એમાં આ સરગવાના મસાલાવાળા શાકમાં થોડુંક તેલ વધારે જોઈએ છે, એટલા માટે હું એમાં 1.5 પાવડા તેલ મૂકીશ। બે દાણા રાઈને નાખીશું એટલે આપણને ખબર પડે કે તેલ આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે એમાં આપણે અડધી ચમચી રાઈ મૂકીશું, અડધી ચમચી જીરું નાખીશું, થોડીક હિંગ નાખીશું અને 5-6 પત્તા લીમડાના મૂકીશું। હવે આપણે એમાં આ પાણી સાથે જ એમાં નાખી દેવાનું છે અને ફૂલ ગેસ રાખી અને એમને પકાવવાનું છે। આપણે થોડીક હળદર, થોડીક ચટણી, અડધી ચમચી ધાણા જીરું અને 5 ચમચી જેટલી ખાંડ। તો કોઈને મીઠું ના ચાલતું હોય તો ખાંડ નહીં નાખવાની। આ બધું જ નાખી અને હલાવી અને એમને થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે। થોડુંક પાણી બળી જાય પછી આપણે એમાં પેલો ભરેલા શાકનો મસાલો આપણે જે બનાવ્યો હતો આગળના વિડીયોમાં, એ મસાલો ઉમેરી દઈશું। આપણે બાફવામાં નમક નાખેલું હતું એટલે આપણે નમક નાખવાનું નથી। અને જો હવે આમાં તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે જે ભરેલા શાકનો મસાલો બનાવ્યો હતો એ આપણે 2 થી 3 ચમચી એમાં ઉમેરી દઈશું। હવે આમ જ આમાં થોડીક વાર માટે આપણે પાકવા દઈશું, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી। તો ફ્રેન્ડ્સ, હવે આમાં તેલ છૂટું પડી ગયું છે અને રસો પણ ઘાટો થઈ ગયો છે। હજી થોડીક વાર પછી એ સરસ બધો રસો ચૂસી જશે અને સરસ મસ્ત કાચા રસાવાળું આપણું સરગવાનું શાક તૈયાર। તો તૈયાર છે આપણું સરગવાનું શાક।